કેમ છો? મજામાં. આજનો શું વિચાર છે? સર્વસંમતિ કન્સેન્સસ. આ સુવિચાર અમેરિકાના લેખક એવા શ્રી સેઠ ગોડિન સાહેબે ખૂબ જ રીતે લખ્યો છે. સર્વસંમતિ કન્સેન્સસ. સંવાદથી જોડાણ થાય છે, જેનાથી વિશ્વાસ બંધાય છે, જે આપણને સર્વસંમત કરાર તરફ દોરી જાય છે. મારા વાલા મિત્રો, શ્રી શેઠ ગોવિંદ સાહેબ સર્વસંમતિ વિશે, કન્સેન્સસ વિશે ખૂબ સારી અને સાચી વાત કહી રહ્યા છે. જો આપણે સર્વસંમતિ જોઈતી હશે, બધા લોકો એક જ મત ઉપર આવે તેવું આપણે જો જોઈતું હશે, તો તેના માટે શરૂઆત આપણે સંવાદથી કરવી પડશે. જો આપણે સંવાદ સારી રીતે સાચી રીતે કરીએ અને લોકોનો વિશ્વાસ જીતી લઈએ, લોકોનો આપણા પર વિશ્વાસ બંધાય, તો માની શકાય કે આપણે લોકોને સર્વસંમત કરી શકીએ છીએ. અને જો આપણે સારી અને સાચી લોકશાહી જોઈતી હોય તો સર્વસંમતિ હોવી ખૂબ જ જરૂરી છે. આ લોકશાહી ફક્ત દેશની લોકશાહી નહીં, પરંતુ આપણી આંતરિક લોકશાહીની પણ વાત છે. આપણા હૃદયમાં, આપણા દિલમાં જો આપણે ખરેખર સારી અને સાચી લોકશાહી અનુભવી શકતા હોઈએ, તો સમજવું જોઈએ કે આપણી જે સંવાદ કરવાની જે રીત છે તે ખૂબ જ અસરકારક છે, જેનાથી લોકોનો આપણી ઉપર વિશ્વાસ બંધાય છે અને એના હિસાબે લોકો સર્વસંમત થાય છે. અને આપણો જે સર્વસંમતિનું જે કાર્ય છે, જે લોકશાહી તરફ ખેંચી જાય છે, તે પૂર્ણ થાય છે. માટે સર્વસંમત થવું ખૂબ જ જરૂરી અને મહત્ત્વનું છે. થેન્ક યુ.